રામ રામ માતા ચામુંડાને લાડકા ભાઈઓને વિડીયો જોનાર દર્શકોને આજે તારીખ થઈ છે 31/10/2025 અને આજનો આપણો વ્લોગ છે કંઈક 1 ડે કરીને ડે 1 વ્લોગ છે આપણો। એટલે આજની તારીખમાં આજના દિવસમાં જે પણ પ્રક્રિયા થાય આજ તે આપણે શૂટ કરવાના છીએ અને એનો વ્લોગ બનાવવાના છીએ। એટલે હાલ આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે, જેટકોના માણસો પણ તૈયાર થઈ ગયા છે। આ પડી આપણી ગાડી, અંદર સામાન પણ લોડ થઈ ગયો છે કંઈક આવી જ રીતે તમને બતાવી દઉં। આ માલ લોડ થયો છે અને તૈયાર થાય છે જેટકોના વર્કર્સ તૈયાર થાય છે અને માલ રાતે થોડો પલળી ગયો હતો કેમ કે આવ્યો તો વરસાદ। અને આ આમના ટિફિન છે, જમવાનું બનાવે છે આવી જ રીતે। આ ટિફિન પડ્યા છે, આ રીતે કંઈક જમવાનું બનાવે છે આ લોકો। આ ટિફિન પડ્યા છે, આ જમવાનું બનાવે છે, ચા બને છે કંઈક આવી જ રીતે કંઈક। તો ચાલો આપણે આજે બનાવીએ 1 ડે બ્લોગ કરીને। તો ચલો, તો કંઈક આવી રીતે છે આમનું ટ્રેક્ટર ને આ ટ્રેક્ટર ટોલામાં ભર્યો છે સામાન આવી જ રીતે। થોડી બ્રિજ લાઇટ વધી ગઈ છે, ઓછી કરી દઈએ। આ કંઈક આવી જ ફેક્ટરીમાં રહે છે। આ સામે બંધ પડી ફેક્ટરી છે અને સામે એક નવી ફેક્ટરીનું નિર્માણ થાય છે। તો હાલ છું હું છત્રાલમાં, છત્રાલથી જવાનું છે મારે કલોલમાં અને છત્રાલથી 9 કિલોમીટર લાઈન છે એ અમને ક્લિયર કરવાની છે। રોલર પડ્યા છે એમને, જુઓ જેટકોનો બધો સામાન છે। તો હેડો આપણે જઈએ હવે અત્યારે કલોલ ને એમને ત્યાં કામ આજ ચાલુ થવાનું છે અને કાલે વરસાદ આવી ગયો તો એના કારણે કામ બંધ રહ્યું હતું। એ વ્લોગ મેં નાખી દીધો છે, પણ આજે આપણે વ્લોગમાં કરવાનું છે ડે 1નું। આજે જેટલું પણ દિવસમાં જે પણ કામ થાય છે, જે પણ આજુબાજુની પ્રક્રિયા થાય છે, જે પણ થાય છે એ આજે બધું આપણે શૂટ કરવાનું છે। તો ચલો આજે આપણે બનાવીએ વ્લોગિંગ। જેટકોના વર્કર્સ બેસી ગયા છે અંદર, આ જોઈ લો। ટ્રેક્ટર પણ તૈયાર છે અને આપણે હવે જવાનું છે કલોલ સાઈડ ઉપર। તો હેડો આપણે હવે કલોલ જેટકોની સાઈડ ઉપર, છત્રાલથી કલોલ હાઈવે। છત્રાલથી કલોલ સુધી ખાડે ખાડા છે પણ ચાલ્યા કરે, બધા ચાલે છે ને આપણે પણ ચાલશું। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે કલોલની અંદર ને ઉતરી રહ્યો છે માલ અને જેટકો વર્કર્સ લોકો ઉતારે છે કાલની એ જ જગ્યાએ। જોઈ લો તમે, કાલની જ જગ્યાએ તમને બતાવી દઉં। આ ટાવર છે ને ટાવર નીચે માલ મૂક્યો હતો અને કાલે પલળી ગયો હતો વરસાદના આવવાના કારણે। આ મોટા મોટા દોરડા પડ્યા છે, આ કંઈક જમ્પર કહેવાય, આ લોકો આ લઈ જાય છે ને આના જમ્પર કહેવાય। આવી રીતે કંઈક છે ને પોકે છે ને આજે પાછું વળી મુહૂર્ત કરવાનું છે। કાલે મુહૂર્ત હતું પણ કામ ન કરી શક્યા એટલે હવે આજે મુહૂર્ત કરવાનું છે। મને હમણાં વાત મળી કે આજે પણ આ કામ નહીં થાય જેટકોવાળું, કારણ કે એમને કાલે જે મેડિકલ બાકી હતું એ મેડિકલ આજે પૂરું કરવાનું છે। तो आगलती सर नो फोन आयो तो फोन में बात करी कि भाई आज काम शुरू नहीं होगा क्योंकि सब जेटको वर्कर्स को वाले को
वो लास्ट वाली गाड़ी वो होता नहीं, कई वो लास्ट गेट के आगे वो ऐसे, नहीं, क्यों नहीं हटानी? मतलब हटा नहीं है बोल रहा हूँ। नहीं नहीं, कोई हटानी नहीं, हटाने की जरूरत नहीं है कोई ज़रूरत नहीं। इस सर मतलब ये इसकी किसकी गाड़ी है? ना। ये पता ही है, हमारे सामने रहती है उसकी। अच्छा, कोई दिक्कत नहीं, कोई हटाने की ज़रूरत नहीं. ઓકે, તો કાલે પણ શું હતું, ટોપિક ભૂલી ગયો. તો આજે પણ કામ ચાલુ નહીં થાય કારણ કે મેડિકલ કરવાનું બાકી છે. તો અત્યારે હવે બધા માણસોને લઈને જવું પડશે મેડિકલ કરવા. ટ્રોલીની અંદર કંઈક માલ ઉતારે છે, પાછો મૂકે છે, ઉતારે છે, પાછો મૂકે છે, ખબર નહીં શું કરવા માગે છે. તો આ બધા મેડિકલ માટે તૈયાર થઈ ગયા છે ને બેસી ગયા છે ગાડીની અંદર, આપણા પિકઅપની અંદર. ને આ કંઈક લડાઈ રહ્યા છે હારા મકર હુજે બધાને. જાઓ તો હવે બધા ફટાફટ મેડિકલ રિપોર્ટ કરીને આવતા રહીએ, પછી કામ ચાલુ કરીએ આપણે. ओए सब लोग टाटा बोल दो, टाटा बोल दो, टाटा, सब लोग टाटा बोल दो. जाओ चढ़ो फटाफट. हाँ भाई भाई, कितना टाइम लगेगा? घंटा. जाओ. મેડિકલ ગયું ભાડમાં અને એમને લોકોને આજે મુહૂર્ત કરવાનું હતું, એટલે આજે મુહૂર્ત કરશે પહેલાં, પછી મેડિકલ કરશે. એટલે કામ આજ ચાલુ કરી દીધું છે. આ જોઈ લો તમે, આ કામ બધું ચાલુ કરી નાખ્યું છે. મેડિકલ કરવા ગયા હતા પણ પાછા આવ્યા, ડૉક્ટર ન મળ્યો એટલે પહેલાં હવે મુહૂર્ત કરશે. થોડું વાતાવરણ પણ સુધર્યું છે એટલે એ બોને થોડું કામ થઈ જાય. તો તમને આગળ બતાવું શું પ્રવૃત્તિઓ કરે છે બધા. કામ ચાલુ કર્યા પહેલાં એમને કંઈક મિટિંગ કરવાની હોય. આગળ સેફ્ટીમેન છે, એન્જિનિયર છે અને સુપરવાઇઝર છે, અને આ બધા સાઈડમાં ઊભા છે, વર્કર્સ છે. આમને સેફ્ટીમેન સમજાવે છે કે સેફ્ટી સાથે બધાને ઉપર ચડવું થાંભલા ઉપર ને તમારે સેફ્ટીમાં રહેવું, આવી જ રીતે કંઈક છે. તો આવ્યો તો ટ્રેક્ટર લઈને બીજી જગ્યાએ, બીજી સાઈડે, બીજા ધોબલે. એટલે તમને બતાવું કેવી રીતે કામ કરે છે. આવી રીતે કરે છે. અહીંયા આવ્યો તો એટલે આ કંઈક લોકો ઉપર ચડાવે છે. જુઓ તમે, કંઈક આઈડિયાથી કામકાજ કરે છે બધા. હા, એમની કોઈક આઈડિયા છે. આ જુઓ તમે, આ સાઈડથી આ ભાઈ દોરડું ખેંચે છે અને આ ભાઈ કંઈક દોરડું આપે છે. આવી રીતે ઉપર ચડાવે છે. જુઓ, તો કંઈક આવી જ રીતે કામ કરે છે લોકો. તો આ લોકો તો કામ કરતા જ રહેશે. આપણે જઈએ બીજી સાઈડે. હવે તમને અહીંથી લગભગ છેટું દેખાશે પણ તમને બતાવી દઉં. જે ટાવર છે સામે જો ઉપર ચડા છે, જુઓ. ઝૂમ કરીને બતાવી દીધું છે ને હું જાઉં છું ત્યાં આગળ. મારી ગાડી ત્યાં પડી છે ને ટ્રેક્ટર ખાલી મૂકવા આવ્યો હતો હું ખાલી. ઘણા લોકોને એમ લાગતું હશે કે વિજયા શું ગાંડાઈ ચાલુ કરી છે. ભાઈ ગાંડાઈ નથી, આ યુટ્યુબ છે. યુટ્યુબની તમને જે ખબર નથી એની શું તાકાત છે. યુટ્યુબ તમને તેરવશે એટલે તમને ખબર પડશે શું ચીજ છે યુટ્યુબ. એટલે મારું માનો ને તો તમે જે બી વર્ક કરતા હો, ભલે સ્પીચ ના આલો, મારા મતલબ લગભગ સ્પીચ હું આલું છું. એટલે થોડું મતલબ ધીમે ધીમે પગથિયું ચડાય છે.
જો તમે સ્પીચ ના આપતા આવડતું હોય તો બીજા ઘણાય નજરિયા છે, બીજા ઘણાય કાર્યો છે જે તમે કરી શકો છો. એટલે તમે ખાલી એક વખત ટ્રાય મારો યુટ્યુબની દુનિયાની અંદર. તમે એમાં ખાલી વિડીયા મૂકો, નોર્મલ શોર્ટ વિડીયા મૂકો કે જે તમને યોગ્ય લાગતું હોય એ રૂએ તમે ખાલી વખત ટ્રાય મારો, પછી તમને ખબર પડશે કે યુટ્યુબની તાકાત શું છે. એટલે મારા ધ્યાનમાં લઈને આ વાતને ધ્યાનમાં લઈને તમે ખાલી વખત ટ્રાય મારો. અને હું અહીંયા પહોંચી ગયો છું. તમને થોડા દિવસ એમ લાગશે કે ભાઈ આ આપણું મતલબ કામ નથી, આ આપણી મતલબ જે છે આપણું કામ નથી, મૂળ ગણિત લેવાનું ને. તો ભાઈ તમે આમાં અંદર ઉતરશો એટલે પછી તમને ખબર પડશે. પૈસાની જે આવક મેં જોઈ છે યુટ્યુબની અંદર, યુટ્યુબના જે માણસોની જે આવક છે એ મારા ભાઈબંધો છે, મારું સર્કલ છે, અમુક માણસોનું જે હું તમને કહેતો નથી નામ, પણ સમય આવશે એટલે હું તમને એમનું નામ પણ કહીશ કે એમની કેટલી આવક છે, શું છે. મારે કંઈક એવું કહીશું નથી સેલિબ્રિટી થવું છે. સેલિબ્રિટી થવાનો મારે કોઈ નજરિયો નથી. મારે બસ કમાવવું છે. બસ આવી જ રીતે આ સેફ્ટી મેન છે, અર્થિંગ ઉતારા છે ધીસ હાય. बैठ दिया दुरुस्ती તો આટલા સુધી આજે કોમ પોક્યું છે, આજ મુહૂર્ત કર્યું છે, લોકો કામ કરે છે, સાહેબ બધા ઊભા છે. હું અહીંયા ઊભો ખાલી વ્લોગિંગ કરું છું, બાકી મારે કશું જ કરવાનું નથી. તમે જુઓ આગળ શું બતાવું છું તમને. હું 3 વાગવા આવ્યા છે અને સવારનું હજી ખાલી ચા નાસ્તા ઉપર છું, બાકી કશું ખાધું નથી. મોઢામાંથી અવાજ નીકળતો નથી ને 3 વાગી ગયા છે. 3 વાગ્યા સુધી મેં કશું જ ખાધું નથી. એટલે હવે ભૂખ લાગી છે એટલે થોડો નાસ્તો કરી આવું. નાસ્તામાં હવે કલોલની અંદર શું શું મળે છે એ જોઈ આવું, પછી બીજી વાતો કરીએ. છેલ્લે તો પછી આપણે નોર્મલ જે છે પકોડી જિંદાબાદ, મજા આવશે ખાવાની. પકોડીથી જ પેટ ભરાશે, બાકી કેનાથી પેટ ભરાવા નથી. બીજી આઈટમ મને ઓછી ભાવે છે અને અવાજ નીકળતો નથી, કેમ કે પેટ ખાલી હોય એટલે પછી અવાજ ન નીકળે ભાઈ. એટલે જઈએ આપણે નાસ્તો કરવા. શું મળે છે નાસ્તો ધ્યાનમાં રહો. ચલો જઈએ ક્યાંક. નોર્મલ પકોડી તો આપણે ડેલી ખાઈએ જ છીએ, પણ આજે એક પકોડીવાળો ઊભો છે ને કંઈક ફ્લેવરવાળી પકોડી બનાવે છે. હાલ આ જોઈ લો તમે, નાનો થેલો છે, કંઈક બધી અલગ અલગ જાતની પકોડી પાણીપુરી બનાવે છે. આ જોઈ લો તમે. તો પહેલાં નાસ્તો કરવો છે. શું નાસ્તો આપશો? પકોડી ફ્લેવરવાળી છે બધી, આપી દો હેડો. ત્યાં એક ડીશનું શું છે? 20 रुपए की डिश. 20 રૂપિયા की ડીશ બનાવી દો હેડો. તો ભાઈએ આપી દીધી છે ડીશ ને આપણે ટેસ્ટ કરવાનો છે. રેગ્યુલર પાણીપુરી તો ડેલી ખાઈએ આપણે, પણ ફ્લેવર આપી ખાઈએ. મીડિયમ રાખજો ભાઈ, તીખી ચટણી નહીં આવે. તો આવી ગઈ છે એક પાણીપુરી આપણી. કેવો ફ્લેવર છે જોઈ લઈએ આપણે. આ કયું પાણી હતું? રેગ્યુલર પાણી. રેગ્યુલર પાણીના બીજી વાર એક પાણીપુરી લસણ. આ લસણવાળી ગઈ છે. આ પુદીનાવાળી. પતાના વાળી. और जीरा वाला. જીરાવાળી. બધા ટેસ્ટ સારા જો. अजमा. આજમાં હાલો. अरे गुड.
રેગ્યુલર રેગ્યુલર અને આ નોર્મલ સૂકી દૂધ હા સૂકી પાણીપુરી મજા આવી ગઈ એક કામ કરો બીજી ઘરે ડીશ બની નાખો ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન ચાલે એટલે જીવ થયો ખાવાની બીજી વાર ખાઈ લઈએ બીજી વાર ચલો હું વિડીયો મૂકું બતાવું બીજું તમને તો પાણીપુરી ખાવામાં તો મજા આવી ગઈ પેટ ભરાઈ ગયું નાસ્તો થઈ ગયો આપણે જેમ વિચાર્યું હતું એમ જ થયું કંઈક અલગ પાણીપુરી મળી ભાઈ જોડે આવ્યા હતા અહીંયા બધું પાણીપુરી છે અલગ અલગ જાતની 1 2 3 4 5 જાતનું પાણી છે 20 રૂપિયાની એક ડીશ છે મજા આવે ખાવાની કલોલની જગ્યા છે આ સેન્ટર રોડ ઉપર છે તમે એકવાર ટ્રાય મારજો મજા આવશે બાકી જો બા પાણીપુરી ન ખાતી હોય તો આવી રીતે ટ્રાય મારજો ભાઈ ચલો ભાઈ થેન્ક યુ હા ને બીજી વાત કરું તો પાણીપુરી તો ખાઈ લીધી છે ને જઉં છું હવે પાછો જેટકોની સાઈડ ઉપર ત્યાં લોકો કામ કરે છે ચલો તમને બતાવો આગળ તો હેડતો હેડતો હું આવી ગયો છું અહીંયા આ બેન્ચો પડી છે આ બેન્ચો જોડે આપણે બેસીએ કંઈક આવી જ રીતે છે તો હવે શું વાત કરવી તો આપણે એક યુટ્યુબની લઈને વાત કરીએ આપણે તો લગભગ મેં 2021ની અંદર એક ચેનલ ચાલુ કરી હતી એ ચેનલનું નામ છે બીજું વ્લોગ કરીને એમાં હું જે નાસ્તાની લારી ચલાવતો એ નાસ્તાની લારીને લઈને હું ફૂડ બ્લોગ નાખતો ફૂડના લઈને મતલબ જે વિડીયો હતા શોર્ટ વિડીયો લોંગ વિડીયો એ રીતે બનાવતો હું અને પછી યુટ્યુબની અંદર મને નોલેજ ઓછી પડતી મને કોઈ એડવાઇસ આપવા વાળું નહોતું એટલે મેં યુટ્યુબની ચેનલ છે થોડી મતલબ બંધ કરી દીધી બંધ મતલબ એની જોડે કામ કરવાનું જ બંધ કરી દીધું 2021થી લઈને 2025 સુધી મેં થોડી ગેપ પાડી દીધી અને 2025માં મેં નવી ચેનલ ચાલુ કરી એનું હજી હવે નામ પાડ્યું છે મેં બંકો બનાસકાંઠા કરીને તો હાલ હું થોડા ગ્રો કરી રહ્યો છું ધીમે ધીમે પણ મારા હજી વાર છે એના માટે હવે ધીમે ધીમે મારું બધું સર્કલ ઊભું થશે અને પછી હું યુટ્યુબની અંદર થોડું અર્નિંગ કરી શકશું સામે દેખાઈ રહ્યું છે કંઈક ફળફળિયું એ ફાઇટર છે એ કંઈક પ્રેશર આપે છે અને ઉપર કંઈક ક્લિપો ફિટ કરે છે લોગિંગ કરતાં કરતાં ઝટકોના સાહેબોને બતાવતા ટાવર બતાવતા બધું આખા દિવસનું આજ બેટરી પટી ગઈ હતી એટલે ભીડાયું છે પાવર બેગ ને પાવર બેગ આ ભાઈનું છે ને ભાઈ મારા થોડા ઓળખીતા નીકળ્યા છે થોડા સંબંધી છે આ બાજુ આપણા બાજુ સાસરું છે ડીસા બાજુ એટલે ભાઈ મળ્યા છે ધન્યવાદ છે કે અમે મને પાવર બેગનો સપોર્ટ કર્યો એના વગર તમારું લોગિંગ શૂટ ન થાત તો ભાઈ શું કહેશો બોલો બસ હું એટલું કહેવા માગું છું આપણે દોસ્તાર મળ્યા છે તો હું એટલું કહેવા માગું છું કે જેવા તમે લોકોના સપોર્ટ કરતા રહો છો એવા મારા મિત્રને પણ સપોર્ટ કરતા રહેજો હું છું દશરથ ઠાકોર ગામ બિલેશ્વરપુરા અને આ ભાઈને અત્યારે મને લોગિનનું કહ્યું એટલે મને થયું કે લાવ 2 શબ્દ હું ભાઈ વિશે કહું તો મારા ભાઈ વિશે હું એટલું કહેવા માગું છું કે જેવા તમે લોકોને સપોર્ટ કરો છો એવો મારો પણ એક ઉદ્દેશ્ય છે કે મારા ભાઈને પણ થોડુંક તમે સપોર્ટ કરજો અને કરતા રહેજો જો ગામ લોકોવાળા જુઓ બહારના લોકો સપોર્ટ કરે હવે તમે તો કરો સપોર્ટ થોડું ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે મારા ગામની અંદર 400 થી 500 માણસો છે અને સબસ્ક્રાઈબ નથી કરતા બધાની જોડે ફોન છે કરો યાર ગરીબનું કંઈક ભલું કરો તમારું ભલું થાય હું આગળ આવીશ તો તમારું કંઈક નવું કરીશ ગામમાં કંઈક નવું કરીશ ને થોડો સપોર્ટ કરતા રહો ધન્યવાદ જય માતાજી ઠેકેદારનો ફોન આવી ગયો છે મને કે ટ્રેક્ટર લઈને આવો એટલે મેં કીધું કે ટ્રેક્ટર લઈને જઈએ હમણે હાથમાં આવી ગયું છે ટ્રેક્ટર તમને બતાવું ટ્રેક્ટર ફાર્મર ટ્રેક બીજી સાઈડ લઈ જવાનું છે આ સાઈડ ઉપર પડ્યું હતું એ બીજી સાઈડ લઈને જવાનું છે તો હાથમાં આવી ગયું છે ટ્રેક્ટર ને હું ચલાવું છું ટ્રેક્ટરની મજા માણો ભાઈ ચલો ટ્રેક્ટર ચલાવતી વખતે વ્લોગ શૂટ ના કરો એટલું સારું ટ્રેક્ટર ઠોકરે લઈ લીધું છે પણ આવી ગયું છે સામે દોરડું આવી ગયું છે ત્યાં ટાવરે પહોંચી ગયા છીએ એટલે મને
આ ટ્રેક્ટર ઘણું ફાવતું નથી પણ તોય દઈ ગયો છે, લઈને આવી ગયું ટ્રેક્ટર, એટલે અહીંયા જ મૂકી રાખું છું. બાકી આપણને કશું આવડતું નથી. ટ્રેક્ટર કરું છું બંધ. આ થઈ ગયું ટ્રેક્ટર બંધ. આ બાજુ કંઈક ડુંગળી બટાકાવાળો છકડો ભરીને આમથી આમ માઇક લઈને ફરે છે. આમ ગયો છે હવે ગળીની અંદર, આવે છે પાછો. ઓટા ફેરા ઓમથી ઓમ, ઓમથી ઓમ, ઓમથી ઓમ ને ઓમથી ઓમ, બસ ઓમ જ કરવાનું, ફરવાનું આજુબાજુ, એમ જ હા ચડી ગયો. સાંજના વાગી ગયા છે 6 ને લગભગ કામ પતાવી રહેવા આવ્યા છે. હું આ ટાવર નીચે બેઠો છું પાટલી ઉપર, તમને કામ બતાવું. મોસ્ટ ઓફલી કામ પતી જ ગયું છે અને જે પણ બાકી હશે એ કાલે પૂરું કરશે. આ લાઈન જાય છે પેલા ધાબલે છે. હું અહીંયા બેઠો છું, બસ કામ પટવાની રાહ જોઈને બેઠો છું બસ. એટલે આપણે 1 ડેનો બ્લોગ પૂરો. તો હવે બીજો દિવસ ઉગી ગયો છે, સવાર પડી ગઈ. સવારના સમથિંગ 7:30 કે 8 વાગ્યા છે. અને કાલના માટે સોરી, કેમ કે આપણે જે 1 ડેનો બ્લોગ હતો એ થોડો અધૂરો રહી ગયો હતો, કારણ કે મારા ફોનની બેટરી ડેડ થઈ ગઈ હતી. ફોન ચાર્જિંગ કરવાની કોઈ જગ્યા નથી, એના કારણે મારે લેટ થઈ ગયું હતું. એના પછી મોડેથી અમે આવ્યા એટલે બ્લોગ શૂટ ન થઈ શક્યો. એના માટે બહુ સોરી. ને આપણે 1 ડેનો બ્લોગ પૂરો થઈ ગયો છે અત્યારે બીજા દિવસે. તો હવે બીજું કંઈ નહીં, હવે આટલા સુધી પટી ગયું છે. 1 ડેનો બ્લોગ પૂરો થઈ ગયો. તો તમે ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. બસ આજના માટે આટલું જ. ધન્યવાદ.